उत्तर गुजरात में फरी खाबकी आकाशी बरबादी। साबरकांठा जिल्ला में सार्वत्रिक धोधमार वरसाद। भारे वरसादथी हिम्मतनगर यार्ड में मगफળી पलળી गई। यार्ड में खेडूत अने वेपारीनी खुल्लामां पड़ेली मगफળી पलળી गई। કેટલાક ખેડૂતોએ પ્લાસ્ટિકથી ટ્રેક્ટરમાં મગફળીને સુરક્ષિત કરી છે। तो उत्तर गुजरात में आकाशी आफत जेना कारणे तमे दृश्यों पण आ बरबादी जोई शको छो। खेडूतोए मगफળી जे खुल्लामां राखी हती, यार्ड में जे मगफળી पड़ी हती ए वरसादने कारणे पलળી गई। हवामान विभागनी आगाही अनुसार साबरकांठा जिल्लामां मोडी सांजे वरसाद वरसवानी शरूआत थई हती। हिम्मतनगर शहेर अने आसपासना ग्राम्य पंथकमां वरसाद वरस्यो हतो। जो के जे आसपासना जे ग्राम्य पंथकना खेडूतो छे ते खेडूतोए जे तेओनी खेतरनी अंदर जे मगफળીનું वावेतर कर्युं हतुं ते मगफળી लणी अने मार्केट यार्ड खाते वेचवा माटे पहोंच्या हता। ते दरमियान ज आ वरसाद वरस्यो हतो। जे प्रकारे दृश्योमां जोई शकाय छे ते प्रमाणे आ जे मगफળીना जे ढगला जोई शकाय छे ते ढगला अत्यारे हाल पलળી चूक्या छे, એટલે કે ભીંજાઈ चूक्या छे અને અત્યારે હાલ અહીંના જે શ્રમિકો છે તે શ્રમિકો દ્વારા મગફળીને ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। બીજી તરફના દ્રશ્યો જે છે તે ખેડૂતો દ્વારા જે ખેતરોનો જે પાક છે તે માર્કેટ યાર્ડ ખાતે વેચવા માટે પહોંચ્યા છે। જે ખુલ્લા શેડની અંદર જે આ ટ્રેક્ટરો છે તે ટ્રેક્ટરોમાં રહેલી મગફળી પણ ભીંજાઈ ચૂકી હતી। અચાનક જ જે આ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી તેને લઈને આ ખેડૂતો માટે પ્રશ્ન બન્યો હતો। જો કે કેટલાક ખેડૂતો પાસે જે તાડપત્રી કહી શકાય તે તાડપત્રી હતી, પ્લાસ્ટિકના કોટેડ કરવા માટેની વ્યવસ્થા હતી। તે ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરમાં રહેલો જે મગફળીનો જે પાક છે તે પાકને ઢાંકી ચૂક્યા હતા। પરંતુ કેટલાક ખેડૂતો પાસે તાડપત્રીની વ્યવસ્થા નહોતી। તેઓએ તાત્કાલિક બજારમાંથી ખરીદી કરી અને મગફળીને ભીંજાતી અટકાવવા માટેના પ્રયાસો કર્યા હતા। જો કે હાલ તો જે ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે તે ખેડૂતો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે 1100 રૂપિયાથી 1400 રૂપિયા સુધીનો માર્કેટમાં ભાવ મળતો હોય છે। પરંતુ આ જે વરસાદના કારણે જે મગફળી ભીંજાઈ છે તેના કારણે 200 થી 250 રૂપિયા જેટલો ભાવ ઓછો પડવાની શક્યતાઓ છે। એટલે કે ખેડૂતો હાલ તો જે આ નુકસાન છે તે નુકસાન વેઠવા માટેનો વારો આવ્યો છે। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા। 150 મણ મગફળી લઈને હું આવ્યો હતો। મગફળી બધી પલળી ગઈ અને લગભગ માર્કેટ યાર્ડમાં શેડ નહોતું, જો ખુલ્લા સાધન પડ્યા હતા એ બધી જ મગફળી પલળી ગઈ અને બજારમાં પલળવાના કારણે ઘણો ઓછો ભાવ મળશે અને આ વર્ષે વરસાદના કારણે ખેતરમાં અહીંયા માર્કેટ યાર્ડમાં બધી જ જગ્યાએ તકલીફ પડી રહી છે। કેટલો ભાવ ડાઉન જશે આ મગફળીનો? 1100 થી 1400, 1450 સુધીના રેટ પડતા હતા અત્યાર સુધી, પણ વરસાદના કારણે ઓછામાં ઓછું 200 થી 300 રૂપિયા મને નુકસાન જશે એવું લાગે। અચાનક વરસાદ આવવાથી ખેડૂતો ઘરેથી તાડપત્રી, મીણિયા જે કોઈ હાથ લાગ્યું એ વસ્તુઓ લઈને દોડ્યા, પણ માર્કેટ યાર્ડ પહોંચી એ પહેલાં વરસાદ વધુ પડી ગયો હતો એટલે ઘણા બધા ટ્રેક્ટરોમાં મગફળીની અંદર પાણી ભરાઈ ગયું છે। એટલે આવતીકાલે અમને એ ચિંતા છે અત્યારે કે ભાઈ કાલના વેપારના ભાવમાં કે વેપારીઓ અમને ભાવમાં પણ મારશી અને બિનોશો માલ એ રીતે વર્તન કરી અને ભાવ આપશી નહીં અને કદાચ અમારા ટ્રેક્ટરો પાછા લઈ જવાની સ્થિતિ ઊભી થશે।